નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે, જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું છે વિજયપતિ, વિશ્વનાથપુરમ, કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે. ને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે દક્ષિણ ભાગો છે, જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 1 જૂને, એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 1 જૂન. 1 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પણ આ વર્ષે એટલે કે 2025 ની અંદર સમય કરતા 8 દિવસ વહેલું, એટલે 24 મે 2025 ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે. સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે, જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે, જેમાં 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે, જેમાં કન્યાકુમારી હોય, તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, કોચી છે, એર્નાકુલમ છે, રામેશ્વરમ છે વગેરે. આ જે તમામ સેન્ટરો છે, જે 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરોની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયો છે. બીજો ક્રાઇટેરિયો છે OLR, એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ, અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે, કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ, અને પવનની ઝડપ છે એ 15 kT હોવી જોઈએ. 15 kT એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે 22 થી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે. એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય, OLR ડાઉન થવું, સતત 50% કરતા વધારે સેન્ટરોની અંદર 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો, બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય, આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા 8 દિવસ વહેલા પૂર્ણ થઈ ચૂક્યા છે. અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે 24 મે 2025 ના રોજ થઈ ચૂકી છે. હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે, એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું, જેમાં અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડીના વિસ્તારો છે, ને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું, એમાં આગળ પણ વહેલું વધી શકે છે. જો કે કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવે, ત્યારબાદ 15 દિવસ બાદ 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખદ્વાર કહેવામાં આવે છે, સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે, એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે, યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે, તો ચોક્કસથી ગુજરાતમાં 8 દિવસ વહેલું આવશે. પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. આગળ શું થશે એ આપણે જોતા રહેશું. નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે